Hello friends, I am Falguni Prajapati, lecturer in Civil Department from VPMP Polytechnic. Today we are going to discuss the topic named Basic Terms in Valuation and Methods of Calculating Depreciation. From the unit Valuation, it falls in subject Estimating, Costing and Valuation, 5th SEM Diploma. These are the objective of this topic. That valuation is the technique of estimation and determining the fair price or value of property such as building, a factory, other engineering structure of various types, land, etc. The value of property depends on its structure, life, maintenance, location, bank interest, and etc. Some definitions in valuation and method of valuation we are going to learn. ઓબ્જેક્ટ ઓફ વેલ્યુએશન બાઇંગ ઓર સેલિંગ પ્રોપર્ટી કોઈપણ પ્રોપર્ટીને આપણે ખરીદવા માટે અથવા તો વેલ્યુએશન કરવા માટે વેચવા માટે વેલ્યુએશનની જરૂર પડે છે. સેકન્ડ છે સિક્યોરિટી ઓફ લોન. લોન લેવા માટે બેંકમાંથી આપણે ઘણી વખત કોઈ મિલકતને આપણે મૂકી અને પછી આપણે એની લોન લઈ શકીએ છીએ. તો એ સંજોગોમાં આપણે વેલ્યુએશન જો આપણી પ્રોપર્ટીનું હશે તો આપણે એના દ્વારા આપણે લોન મેળવી શકીશું. રેન્ટ ફિક્સેશન, કોઈ પણ પ્રોપર્ટી છે તો એનું રેન્ટ કેટલું લેવું એ નક્કી કરવા માટે આપણે વેલ્યુએશન કરવું જરૂરી છે. ફોર ઇન્સ્યોરન્સ, એટલે કે કોઈ પણ પ્રોપર્ટીનો આપણે ઇન્સ્યોરન્સ કરવો છે, ઇન્સ્યોરન્સ માટે એનું વેલ્યુએશન જરૂરી છે. વેલ્યુએશન હશે તો એ પ્રમાણે એનું ઇન્સ્યોરન્સ આપણે કરી શકીશું. એના પછી છે કમ્પલસરી એક્યુસિએશન, એ ગવર્મેન્ટ તરફથી ફરજિયાતપણે ઓનર પાસેથી વેલ્યુએશન મેળવવું પડે, તો એ ટાઈમે આપણે વેલ્યુએશન કરાવવાની જરૂર પડે છે. એના પછી છે બેટરમેન્ટ ચાર્જીસ. જ્યારે કોઈ પણ આગળ પણ વાત કરીએ એમ કે જ્યારે કોઈ પણ મિલકતનું કોઈ ટીપી સ્કીમમાં ઇન્ક્લુડિંગ હોય અથવા તો સમાવેશ થતો હોય, તેથી તે પ્રોપર્ટી જે છે એમાં ઓનરને વધારે ટેક્સ ભરવા પડે છે. તો આ વધારાના જે ટેક્સીસ છે એને કહેવાય બેટરમેન્ટ ચાર્જીસ. તો આ બેટરમેન્ટ ચાર્જીસ માટે વેલ્યુએશન કરાવવું જરૂરી છે. એસ્ટેટ ડ્યુટી, કોઈ પણ પ્રોપર્ટી ઉપર ગવર્મેન્ટ દ્વારા વસૂલ કરાતી એસ્ટેટ ડ્યુટીની ગણતરી માટે પણ વેલ્યુએશનની જરૂરી છે. ટેક્સેશન, ગવર્મેન્ટ દ્વારા વસૂલ કરવામાં આવતા જે ટેક્સ છે તો એ ટેક્સમાં આપણે પ્રોપર્ટી ટેક્સ આવે, ગિફ્ટ ટેક્સ આવે, તો એ બધા જ ટેક્સીસ માટે વેલ્યુએશન કરાવવું જરૂરી છે. કોર્ટ ફી, કોઈ મિલકતની બાબતમાં કોર્ટમાં જો કેસ ફાઇલ કરવો હોય તો ત્યારે રકમમાંની સ્ટેમ્પ લગાવવી જરૂરી છે. તો એ સ્ટેમ્પની રકમ એ પ્રોપર્ટીના વેલ્યુએશન પરથી નક્કી કરવામાં આવે છે. અને લાસ્ટ વન છે બેલેન્સ શીટ. Some basic terms that include in valuation. First one is cost. The term cost is used to indicate the actual amount incurred in producing a commodity. ઉત્પાદન પાછળનો કરવામાં આવતો ટોટલ એક્યુરેટ ઓરિજિનલ કોસ્ટ, તો એને કહેવાશે, એટલે કે ખર્ચ, એને કહેવાશે કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ, the expenditure or charges represented directly the commodity produced are called prime cost. કોઈ પણ વસ્તુના પ્રોડક્શન પાછળ કરવામાં આવતા સીધા ખર્ચને, ડાયરેક્ટ ખર્ચને આપણે કહેવાશે પ્રાઇમ કોસ્ટ. સપ્લિમેન્ટરી કોસ્ટ, other expenditures or charges like rent, management services, salaries, depreciation, etc. represent indirectly in production of commodity are called the supplementary cost. કોઈ પણ વસ્તુના પ્રોડક્શન પાછળ કરવામાં આવતા અન્ય ખર્ચ, એટલે કે રેન્ટ, ભાડું હોય કે એનું મેનેજમેન્ટ હોય, અમુક સેલેરીઝ કરવામાં આવે કોઈ બી વસ્તુની, અમુક સર્વિસીસ મૂકવામાં આવે, કોઈ સેવાઓ મૂકવામાં આવે, તો એ બધાને આડ કરતા રીતે જે ખર્ચ કરવામાં આવે છે તો એને કહેવાય સપ્લિમેન્ટરી કોસ્ટ. વેલ્યુ,
Value means its worth or utility. Price. The term price is used to indicate the cost of commodity plus profit of the manufacturer. એટલે કે કોઈ પણ વસ્તુના પ્રોડક્શન પાછળ કરવામાં આપેલો ખર્ચ એટલે કે વાસ્તવિક ખર્ચ અને પ્લસ એની ઉપર નફો એડ કરીને જે ટર્મ બને છે એને કહેવાશે પ્રાઇસ. Gross income. The total income from different sources is called gross income. Net income. When outgoings are deducted from the gross income, it's called net income. Outgoing. The term outgoing is used to indicate the expenses which are to be incurred in connection with the property so as to maintain the revenue from it. Depreciation. Physical loss in the value of the property due to wear, tear or delay, etc. is known as a depreciation. Obsolescence. Loss in the value of the property due to change in design, in fashion, in structure is known as oscillations. Difference between depreciation and obsolescence. Depreciation. Physical loss in the value of property due to wear, tear or decay, etc. is known as depreciation. Loss in the value of the property due to change in design, in fashion, in structure is known as obsolescence. અમુક ટાઈમે કોઈપણ પ્રોપર્ટીની અંદર કોઈપણ પ્રકારનો સડો લાગવાથી, નુકસાન થવાથી અથવા તો એની લાઈફ ઓછી થવાથી એની અંદર એની જે પ્રોપર્ટીની મૂલ્ય છે એટલે કે વેલ્યુ છે એમાં ઘટાડો થાય છે, તો એને કહેવાય છે ડેપ્રિસિએશન. અને અમુક ટાઈમ એવું બને છે કે અમુક ફેશન ચેન્જ થતું હોય, સ્ટ્રક્ચર ચેન્જ થતું હોય, ડિઝાઇનની અંદર ચેન્જ થતી હોય, તો એવા ફેરફાર કરવાના લીધે વેલ્યુમાં ડિફરન્સીસ આવી શકે છે, તો એને કહેવાય છે ઓબ્સોલેશન્સ. ધ ડિક્રીઝ in the value of the property is gradually and slow in depreciation, where there is the value of property increase or decrease at the rapid rate in obsolescence. ડેપ્રિસિએશનની અંદર જે પ્રોપર્ટી છે એનું મૂલ્ય ધીરે ધીરે અને એક ધારો ઘટાડો થાય છે કે જ્યારે ઓબ્સોલેશન્સમાં મિલકતનું જે મૂલ્ય છે એ ઝડપથી ઘટે છે અથવા તો વધે છે. Depreciation depends on its original condition, quality of maintenance and mode of use. And obsolescence depends on normal progress in the arts, inadequacy to present or growing needs, etc. ડેપ્રિસિએશનની અંદર જે પ્રોપર્ટીનું ઓરિજિનલ કન્ડિશન છે એટલે કે જે સ્થિતિ છે અને એનું નિભાવનું સ્વરૂપ એટલે કે ક્વોલિટી ઓફ મેન્ટેનન્સ અને વપરાશની એની યુઝ કેવો છે એના પર આધાર રાખે છે, કે જ્યારે ઓબ્સોલેશન એ એની ડિઝાઇનની અંદર, બાંધકામમાં આવતા ચેન્જીસની ઉપર પ્લસ એની યુઝ કેવો છે એના ચેન્જીસની ઉપર આધાર રાખે છે. This is a variable according to the age of the property. More the age, more will be amount of depreciation. Where there is not dependent on the age of building, a new building may suffer in its usual rent due to obsolescence. ડેપ્રિસિએશનમાં જેમ મિલકતનું એટલે કે જેમ પ્રોપર્ટીની લાઈફ વધે છે તેમ એનું ડેપ્રિસિએશનની રકમ પણ વધે છે, જ્યારે ઓબ્સોલેશનની અંદર એ લાઈફને કોઈ અસર કરતું નથી, બિલ્ડિંગની લાઈફને કોઈ અસર કરતું નથી. There is a different method by which the amount of depreciation can be calculated. At present, there is no method of calculating of obsolescence. ડેપ્રિસિએશન ગણવાની માટેની ઘણી જુદી જુદી રીતો છે કે જ્યારે ઓબ્સોલેશન આપણે ગણી શકતા નથી. These are the methods of calculating depreciation: straight line method, constant percentage method,
sinking fund method, quantity survey method. First one is straight line method. In this method, it is assumed that the property loses its value by the same amount every year. A fixed amount of the original cost is deducted every year so that the end of the utility period only the scrap value is left. This is the equation of depreciation. D equals to C minus S divided by N, where there is a D is a annual depreciation, C equals to original cost, S is a scrap value, N is a life in years. આ રીતની અંદર પ્રોપર્ટીના જે મૂલ્ય છે એનું જે પણ લાઈફ છે એમાં કોન્સ્ટન્ટ દરથી ઘટાડો થાય છે એમ ધારવામાં આવે છે અને એની ઉપયોગિતાના પીરિયડ પૂરો થાય ત્યારે તેનું મૂલ્ય જે છે એ સ્ક્રેપ વેલ્યુ જેટલું જ રહે છે. Constant percentage method. In this method, it is assumed that the property will lose its value by a constant percentage of its value at the beginning of every year. And this is the equation of percentage rate of annual depreciation, that is P equals to 1 minus S upon C whole raised to 1 divided by N. In this, P equals to percentage of rate of annual depreciation, S equals to scrap value, C original cost, and N is the life of year. આ મેથડની અંદર એવું ધારવામાં આવે છે કે પ્રોપર્ટીનું જે વેલ્યુ છે એ દર વર્ષે ઘટાડો થાય છે અને વર્ષની જે સ્ટાર્ટિંગ બિગિનિંગ ઓફ ધ યર છે એની વેલ્યુ એ અમુક કોન્સ્ટન્ટ પર્સન્ટેજ જેટલી હોય છે. Sinking fund method. In this method, the depreciation of the property is assumed to be equal to the annual sinking fund plus the interest on the sinking fund for that year. Depreciation equals to annual sinking fund plus interest on fund for that year. Let's see some example of depreciation. The cost of newly constructed building was rupees 1,50,000. The life of building is 75 years. Determine the depreciation in the 30th year of life by straight line method, constant percentage method, and sinking fund method at the 8% compound interest. The scrap value of building is 10% of the construction cost. એક નવું કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે જેની કોસ્ટ છે 1,50,000, એની લાઈફ છે 75 વર્ષ અને 30 વર્ષની લાઈફમાં આપણે ફાઇન્ડ કરવાનું છે એનું ડેપ્રિસિએશન બાય ધ મેથડ સ્ટ્રેટ લાઇન, કોન્સ્ટન્ટ પર્સન્ટેજ એન્ડ સિંકિંગ ફંડ. 8% કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપેલો છે અને સ્ક્રેપ વેલ્યુ જે છે બિલ્ડિંગની એ છે 10%, 10% ઓફ કન્સ્ટ્રક્શન કોસ્ટ. લેટ્સ સી how it will be calculated. C construction cost 1,50,000. S means scrap value. Scrap value આપણને આપેલી છે 10% of construction cost, that is 0.10 into 1,50,000 here. So we get 15,000, that is scrap value. N is a number of year of life of building, that is 75 years. First one is straight line method. Depreciation we get C minus S divided by N, that is 1,50,000 minus 50,000 divided by 75, that will be 1,800. So the total depreciation after M means કે કેટલા વર્ષ પછી આપણે ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવું છે, તો એ છે 30 વર્ષ પછી આપણે જો ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવું છે તો એક વર્ષનું ડેપ્રિસિએશન છે 1,800 રૂપિયા, તો 1,800 means 1,800 into 30 years, that is 54,000, એટલે કે 54,000 આપણને ટોટલ ડેપ્રિસિએશન મળે છે આફ્ટર 30 year.
સેકન્ડ મેથડ ઇઝ કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મેથડ. તો કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મેથડથી આપણે ફાઇન્ડ કરવું પડશે ફર્સ્ટ પર્સન્ટેજ, that is C in bracket S upon C raised to M divided by N. That is C means cost of construction 1,50,000 and here we get total rupees 59,715 rupees and the total depreciation after 30 years. After 30 years we get 90,000 એટલે કે ટોટલ કોસ્ટમાંથી આપણે આ કોસ્ટ બાદ કરી દઈએ તો આપણને મળે છે after 30 years total depreciation is 90,285 rupees. And third method is sinking fund method. By sinking fund method આપણે ફાઇન્ડ કરીશું એક અમાઉન્ટ કે 30 વર્ષ પછી કેટલી મળશે. તો C minus S ફર્સ્ટ આપણે ટોટલ કોસ્ટમાંથી પહેલા તો સ્ક્રેપ વેલ્યુ બાદ કરી દઈએ તો એ આપણને મળે છે 1,35,000. સો બાય સિંકિંગ ફંડ કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે પહેલા 75 યર્સ માટે આપણી પાસે ઇક્વેશન છે I upon 1 plus I raised to n minus 1. તો આના પરથી આપણને મળશે કોએફિશિયન્ટ, સિંકિંગ ફંડ કોએફિશિયન્ટ. તો આપણી પાસે બે કોએફિશિયન્ટ છે P અને Q. રેટ ઓફ ડેપ્રિસિએશન ફોર 30 યર્સ that is P into Q એટલે કે 0.02829 આટલા રેટથી આપણને જે ડેપ્રિસિએશન છે મળે છે. તો આફ્ટર 30 યર્સ ટોટલ ડેપ્રિસિએશન વી ગેટ 3,819 rupees depreciation by sinking fund method. Thank you all for watching.